નમસ્કાર ખેડૂત મિત્રો, ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું. હું છું તમારી સાથે ગોહિલ જસુભા, ગામ સોંદરડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. મોબાઈલ નંબર છે 81 410 94 484. આપણે છેલ્લા 2 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તો શિયાળો પાકમાં આપણે ઘઉંનું વાવેતર કરેલું છે. તો આજે ઘઉંના વાવેતરમાં છેલ્લો પાણી પિયત આપણે આપવાનું છે. તો તે પિયતમાં જે પિયત શરૂ છે તેમાં આપણે સાથે સાથે જીવામૃત પણ આપીએ છીએ. આ તમે જે જોઈ શકો છો આ 4 બેરલ છે. આ 4 બેરલમાં આપણે જીવામૃત બનાવેલું છે. અને તે જીવામૃત આપણે 3 વીઘામાં જે ઘઉંનો વાવેતર કરેલો છે તો છેલ્લા પાણીમાં પણ આપણે પિયત સાથે આ જીવામૃત આપીએ છીએ. તો આપણે જે જીવામૃત બનાવવાની જે રીતિ પદ્ધતિ જોઈએ તો કે આપણે આમાં 180 લીટર પાણી લીધેલો હતો. ત્યાર પછી આપણે 10 કિલો ગાયનું સાણ એડ કરેલો છે, 10 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગોળ આપણે એડ કરેલો હતો અને 2 લીટર ગાયની તાજી છાશ. આ આપણે આવી રીતે જે અને 5 થી 6 દિવસ આપણે હલાવેલો હતો. તો આ જીવામૃત તૈયાર થઈ ગયેલું છે. ત્યાં જમીનનું જે અમૃત કહેવાય છે. તો આ રીતે આપણે જીવામૃત બનાવીને દર પાણી આપણે ક્યાંક ને ક્યાંક આપણે આપણા પાકમાં આપીએ છીએ. આપણે રાસાયણિક દવા નથી કરતા. તો આપણે પ્રાકૃતિક રીતે જે ખેતી કરવી હોય છે તો તેમાં પણ આપણે કંઈક નાખવું તો પડે. તો જીવામૃત છે, જીવામૃત છે, પછી આપણે ખાતરની વાત કરીએ તો કે વર્મી કમ્પોસ્ટ ખાતર છે, પ્રી કમ્પોસ્ટ ખાતર છે. આવી રીતે આપણે જે પ્રાકૃતિક રીતે જે બનાવેલી જે વસ્તુ છે તેને આપણે એડ કરવાની હોય છે. તો આ જીવામૃત આપણે દર પાણી આપીએ છીએ. આંકડાનો અર્ક આપણે પાયેલો હતો, આપણે ગોકૃપા અમૃત બેક્ટેરિયા પાયેલા છે. આવી રીતે આપણે પાણીમાં સાથે ક્યાંક ને ક્યાંક આપતા રહેલા છે. તો આ છેલ્લા પાણીએ પણ આપણે જીવામૃત આપીએ છીએ. તમને જ્યાં ઘઉં બતાવું છું, જ્યાં 100% પ્રાકૃતિક રીતે જ આપણે જ્યાં ઘઉં પકવેલા છે તેમાં જ આ છેલ્લું પાણી હાલે છે. આ તમે જોઈ શકો છો. આ છેઠે પાળે આપણે રાઈનું વાવેતર કરેલું હતું ને સાથે સાથે આપણે થોડી ઘણી ડુંગળી વાવેલી છે. આપણે વરિયાળી કોક જગ્યાએ આપણે નાખી લેતી. આ કરવાનું કારણ શું તો કે ફલિનીકરણ વધે. ફલિનીકરણ જેટલો વધારો થાય તેટલું આપણા પાકમાં ઉત્પાદન સારું રહે છે. ને આ આપણે કહીએ છીએ ને કે પ્રાકૃતિક ખેતીમાં મિક્સ પાક તે પણ તેનો એક ભાગ જ છે. તો મિક્સ પાક તરીકે આપણે આમાં ચણાનું પણ વાવેતર કરી શકીએ, ચેટાપાળે રાયા નાખી શકીએ, વરિયાળી નાખી શકીએ. તો જેમાં વધારે પડતા જે પીળા ફૂલ આવતા હોય, ફૂલવાળી વસ્તુ હોય ને ચણાનું વાવેતર તો એટલા માટે કે ચણા જો વચ્ચે કોક દાણો આપણે ઘઉંમાં નાખીએ તો તેનાથી તે હવામાંથી જે ઓક્સિજન રહેલો છે તે ખેંચીને આપણે મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો આવી રીતે આપણે જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે તે જો મિક્સ પાક અપનાવે તો તેમાં ખૂબ સરળતા રહે છે. ને મિક્સ પાકમાં બધી રીતનું આપણને ઉત્પાદન